દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામી નારાયણ। આજે આપણે એક એવા નારી ભક્તનું આખ્યાન સાંભળવાનું છે કે જેમના હૃદયની અંદર માત્ર એક જ મૂર્તિ વસતી હતી અને જે હતી શ્રીજી મહારાજની મૂર્તિ। આમ તો જેમણે બહાર નહીં પરંતુ અંતરમાં એક ભગવાનની મૂર્તિને ધારવાની એક અનોખી ટેવ રાખી હતી અને તેમના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી અડગ પ્રતીતિ હતી કે દુનિયાની કોઈ પણ એવી વિપરીત પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિ પણ તેમની શ્રદ્ધાને હલાવી શકી નહીં। આમ તો ભગવાન તો ભક્ત વત્સલ હોય છે, પણ જ્યારે કોઈ ભક્તના હૃદયમાં જ્યારે પ્રેમનું આવું સ્વરૂપ દેખાય ને ત્યારે ભગવાન પોતે પણ પ્રેમમાં બંધાઈ જતા જોવા મળે છે। તો ચાલો આજે આપણે સાંભળીએ એ ભક્તિની એવી કથા કે જ્યાં પ્રેમે ભગવાનને પણ એ ઝુકાવી દીધા। તો તેવા જ તે કારિયાણીના સીતબાનું આખ્યાન અને એમના આખ્યાન દ્વારા એમના જીવન પ્રસંગો દ્વારા કંઈક વિશેષ પ્રેરણાઓ આપણે પ્રાપ્ત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, ઉમાપતિ મહાદેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજની આખ્યાનની અંદર કારિયાણીના સીતબાનું આજે આપણે એવા 2-3 પ્રસંગો જ સાંભળવાના છે, પરંતુ આ 2-3 પ્રસંગો દ્વારા આપણને ખરેખર એ શ્રીજી મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા આપણને દર્શન થશે અને આ સીતબાના જીવનની અંદર એ કેવી ભગવાન પ્રત્યેની એ ભાવના હતી, એ કેવો પ્રેમ હતો, તો એવી જ ભાવના આપણે પણ કઈ રીતે આત્મસાત કરી શકીએ ને એની વિશેષ આ પ્રસંગો દ્વારા આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું, પ્રેરણા પ્રાપ્ત કરીશું। આમ તો કારિયાણી ગામના તે દરબાર શ્રી હવે માંચા ખાચર હવે રામાનંદ સ્વામીના પોતે શિષ્ય હતા અને એમના ભત્રીજા હતા વસ્તા ખાચર, એ પણ પોતે ઉત્તમ પ્રકારના એક સત્સંગી હતા અને શ્રીજી મહારાજે જે નિયમ ધર્મો આપેલા આ નિયમ ધર્મો પ્રમાણે આ કારિયાણી ગામના એ માંચા ખાચર તો પોતે એ નિયમ ધર્મયુક્ત એમનું જીવન જીવતા હતા, પરંતુ એમના ભત્રીજા હતા વસ્તા ખાચર, એ પણ પોતે આવા સત્સંગી હતા અને એ પણ નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું। હવે વસ્તા ખાચરના તે પત્નીનું નામ જે આજે આપણે આખ્યાન સાંભળવાનું છે કે સીતબા, એમની પત્નીનું નામ, અને માંચા ખાચરના પોતે ભાણેજ પણ થતા હતા। હવે આ સીતબા રહ્યાને એ શ્રીજી મહારાજ સાથે એક અનન્ય ભક્તિ ભાવથી જોડાઈ ગયા હતા। જો આપણે આ લોકની અંદર આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે ઘણા બધા કર્મો કરતા જોઈએ છીએ અને કર્મો કરવા જ જોઈએ, પરંતુ ધ્યાન એ પણ રાખવું જોઈએ કે આપણે કેવી રીતે કર્મ કરીએ છીએ। આમ તો શાસ્ત્રોની અંદર 3 પ્રકારે કર્મો થતા જોવા મળે છે, 3 પ્રકારે આપણે કામ કરીએ છીએ। એક તો આપણે હાથ પગથી કોઈ કાર્ય કરતા જોવા મળીએ છીએ, એક બીજું આપણે મનથી આપણે કાર્યો કરીએ છીએ અને ત્રીજું જે છે ને એ ઉત્તમ પ્રકારનું કર્મ છે અને એ છે હૃદયથી કર્મ કરવું। જો જે હાથ પગથી કામ કરતા હોય ને તો એને પગાર ધોરણ એટલું બધું જાજુ નહીં હોય, તમે લોકની અંદર જોતા હશો। જે મનથી કામ કરશે તો એનો પગાર ધોરણ સારો પણ હશે, પરંતુ જે હૃદયથી કામ કરતા હશે એનો ભલે પગાર ધોરણ વધારે કે ઓછો હોઈ શકે, આમ તો વધારે જ હોઈ શકે, કારણ કે ભગવાન એવાને જ આપે છે કે જે હૃદયથી ભાવનાઓથી કામ કરતા જોવા મળે છે। જે સ્વાર્થથી કોઈ પણ કાર્ય શરૂ કરે ને એનું ચાલે છે પણ લાંબુ ટકતું નથી। તો એવી જ રીતે આ હૃદયથી એક અનન્ય ભક્તિ ભાવથી એ આ સીતબા પોતે શ્રીજી મહારાજ સાથે જોડાયેલા હતા અને એમને એક અનોખી એક ટેવ પાડેલી હતી જે આપણે પણ એમનામાંથી પ્રેરણા લેવી જોઈએ કે શ્રીજી મહારાજની મૂર્તિને એ પોતે અંતરમાં ધારતા હતા
અને એના કારણે છે ને શ્રીજી મહારાજ એ સર્વે પ્રસંગોની અંદર એ મૂર્તિમાં જ બસ મગ્ન રહેતા અને એમની કથા વાર્તા સાંભળે, એમના જ ગુણોનું એમને દર્શન પણ થાય. તો આવી રીતે એવો આખો દિવસ પસાર કરે ભક્તિ ભાવથી. હવે એકવાર ચોમાસાનો સમય હતો અને બધી બાજુ વરસાદ ખૂબ જ વરસતો હતો. હવે આવી વરસાદની હેલી જોઈને તો આ કાર્યાણીની અંદર પોતે સીતબા પોતે એમના ઘરની અંદર હોય છે, પરંતુ એમના મનની અંદર એક વિચાર આવે છે કે આવા અનધાર વરસાદમાં આ શ્રીજી મહારાજ કોના મકાનમાં બેઠા હશે? જો એમને ઘર બેઠા બેઠા કોની ચિંતા થાય છે તો એમને શ્રીજી મહારાજની ચિંતા થાય છે. અને પલળી ગયા હશે તો શું થશે? અને શ્રીજી મહારાજને એ કોરા વસ્ત્રો કોણ આપશે? આવા બધાય પ્રકારના પ્રશ્નો શ્રીજી મહારાજને લગતા મનની અંદર પોતે વિચારવા લાગ્યા. અને એવા જ તે વિચારની અંદર પોતાના ઓશરીની અંદર જ તે હવે સીતબાએ શું કર્યું, એક પલંગ ઢાળ્યો અને એમની ઉપર ગાદલું નાખ્યું અને સુંદર મજાનો ઓછાળ પણ પાથર્યો અને પલંગ ઉપર પાછા નવીન ત્રાના એ તકિયા પણ મૂક્યા. અને મનની અંદર આમ જાણે મહારાજ અગાઉથી તે કાર્યાણીની અંદર આ સીતબાન ત્યાં આવવાનો હોય ને એવો કાર્યક્રમ ઘડ્યો હોય ને એવી રીતના આયોજન પોતે કરે છે. જો ખરેખર સીતબાના હૃદયની અંદર છે ને એવી એક પ્રતીતિ હતી કે મહારાજ છે ને હમણાં જ મારે ત્યાં પધારશે. પરંતુ આવા મુશળધાર વરસાદની અંદર એ શ્રીજી મહારાજ કાર્યાણી આવવાના પણ નહોતા, પણ છતાં એ ભાવથી એ બધી પ્રકારની તૈયારી કરી નાખે છે. અને હવે સીતબાનું તો મન છે ને હરિવરમાં લાગી ગયું અને એવો જ પ્રશ્ન એમના મનની અંદર ઊભા થયા કે ક્યાં હશે મહારાજ? અને આવા તો કાળ તાંડવમાં તો કાચા મકાનમાંનો શું ભરોસો? અને મહારાજ તો જો ભક્ત વત્સલ છે, કોઈને ઘરે રહ્યા હશે. અને એવો વિચાર કરતા સીતબાએ તો હજી વિચારમાં પોતે ઊંડા ઉતરે છે અને કહે છે કે ઝૂંપડું હોય કે કૂબો હોય, કાચા હોય કે પાકા મકાન હોય, એમને મન તો ભક્તોનો ભાવ રહ્યો ને એ પાસે બધું નહિવત છે. અને પાછા શ્રીજી મહારાજ તો નકરા વિચરતા જ હોય છે. એ ઋતુઓનું પણ એ ગમે હોય, શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, એ ગમે એટલો વરસાદ પડે, ગમે એટલી ઠંડી પડે, ગમે એટલો તાપ પડે, પણ છતાં શ્રીજી મહારાજ વિચરણ બધે ચાલુ જ રાખે છે. અને આ ચોમાસું છે તો ક્યાંક ચાતુર્માસ ગાળીને એવું નહીં, એ મહારાજ હવે આપનું દેહ અને કૃષ્ણાપણ કર્યું છે અમારા માટે, તો હવે સાચવવું અમારા હાથમાં છે. અને આ વરસાદમાં પલળી ગયા હશો, ધ્રુજતા હશો, ક્યાં છો પ્રભુ, ક્યાં છો પ્રભુ? આવી રીતે મનોમનન પોતે વિચારતા જાય ને ચિંતિત થતા જાય. અને આ સીતબાનું અંતર તો આમ બસ શ્રીજી મહારાજની મૂર્તિમાં જકડાઈ ગયું અને હૈયો ઓલાવતું હતું. આમ એમાં હેતની પાછી છાલક હતી ને એમાંય ખરેખરી પ્રીતિ જોવા મળતી અને આંખોમાં દર્શનની એક આતુરતા. અને એ સાથે સાથે એ શ્રીજી મહારાજને પાછું હજી વધારે મૂર્તિમાં અંતર હાલ પધારે છે કે ખાતે મોંઘા પકવાનું જમાડીશ ને, લાડુ જમાડીશ ને. અને આવી તો ભાવના સાથે બસ તન બદનમાં એ મનની અંદર ઉભરાતી હતી. અને શ્રીજી મહારાજ પધારવાના હોય ને એટલી બધી પ્રકારની તૈયારી કરી નાખેલી. પછી એમના પતિદેવે વસ્તા ખાચરને કીધું કે તમે જુઓ ને આ વરસાદ કેવો અનાધાર વરસે છે અને આવા વરસાદમાં શ્રીજી મહારાજ કોના ઘરે બેઠા હશે? અરે હમણાં તો ઘણા સમયથી આપણે શ્રીજી મહારાજના દર્શન નથી કર્યા. અને એમ કહેતા સીતબા તો પોતે દિલગીર થઈ જાય છે. જો આ ભગવાનના જે ભક્ત હોય ને એ પોતે એ ભગવાન વિના રહી નથી શકતા. એમના મન તો ભગવાનનું ચિંતન રહ્યું ને એ જ સર્વસ્વ છે. અને આપણે પણ જો આ જ શીખવાનું છે. જેમ કાર્યાણીના સીતબાએ આવી રીતે સતત પોતે ચિંતન કરે છે, ભગવાનનું ચિંતન કરે છે, એવી જ રીતે આપણે પણ આખો દિવસ એ 365 દિવસ ભગવાન અને સંતનું ચિંતન કરતા શીખવાનું છે. અને એમાં જ આપણે વૃત્તિ પોરવવાની છે. અને જો સીતબાની આવી ભાવના જ્યારે વસ્તા ખાચરે જોઈને ત્યારે એમણે કહ્યું સીતબાને કે તમે દિલગીર ન થાવ, આ તમારી સાચી ભાવના હશે ને તો શ્રીજી મહારાજ અહીંયા આવશે જ તે તમતાર. અને બાકી અત્યારે તો જો જે ભાગ્યશાળી હશે તો ત્યાં જ શ્રીજી મહારાજ વિરાજતા હશે. કારણ કે આવા વરસાદમાં શ્રીજી મહારાજની મરજી મુજબ તો એમની સેવા કરવાનો લાભ તો છે ને કોઈક ભાગ્યશાળીને જ મળે. અને સીતબાએ તો ભગવાન એ સ્વામિનારાયણને પ્રેમની એક આમ દોરીથી જકડી બાંધ્યા હતા. જો ગોપીઓએ એ પ્રેમની દોરીથી જ તે શ્રી કૃષ્ણ ભગવાનને જકડી રાખ્યા હતા, એ નરસિંહ મહેતાએ પણ એ પ્રેમની દોરીથી જ તે એ ભગવાનને જકડી રાખ્યા હતા. એ મીરાબાઈ હોય કે શબરીમાં હોય
કે આપણે હનુમાનજીનું પણ નામ આપણને એ યાદ આવે તો આ તકે તો ખરેખર આવા ભક્તોના જીવનની અંદર એક તો આપણને ખ્યાલ આવી જાય છે કે એમને ભગવાનને છે ને પ્રેમની દોરીથી બાંધે છે અને જકડી રાખે છે, એટલે ભગવાન ત્યાંથી જાય જ નહીં. અને આજે તો તેઓ ખેંચાણા અને એક શીતબાના અંતરની પાછી શુદ્ધ ભાવના હતી, એટલે શ્રીજી મહારાજ તો બધું જાણતા જ હતા, કારણ કે ભગવાન તો બધું જાણે, ભગવાન તો અંતર્યામી પણ બધાયના ભાવો, કારણ કે કણે કણની અંદર ભગવાન સમાયેલો છે. આપણા અંતરની અંદર, હૃદયની અંદર પણ ભગવાન વાસ કરીને રહ્યો છે અને બધુંય જાણે છે. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ ન શકો. એટલે આ સીતબાના અંતરની એક શુદ્ધ ભાવના ભગવાન તો જાણતા હતા, પરંતુ એ વખતે એ શ્રીજી મહારાજ છે ને સાળંગપુરમાં જીવા ખાચરના દરબારમાં પોતે પોઢ્યા હતા અને બાપુ એ શ્રીજી મહારાજ સાથે હવે માત્રા ધાધલને સેવા મૂકેલા. એટલે મધરાતે છે ને અચાનક તે શ્રીજી મહારાજ પોતે પલંગ ઉપરથી બેઠા થઈ જાય છે. અને આ સમય કયો હતો? એ જ વરસાદનો સમય, જ્યાં સામે પક્ષે બધે પ્રકારની તૈયારી એ સીતબાએ કરી રાખેલી અને એ પણ પોતે સૂતા નહોતા. અને શ્રીજી મહારાજ તો બધું જાણતા જ હતા, એટલે પોતે ઊભા થયા અને વરસાદ તો મુશળધાર વરસતો જ હતો, બધી બાજુ પાણી પાણી રેલમ છેલ જ હતી. એટલે તરત તે જે સેવાની અંદર મૂકેલો માત્રાને એને કીધું, માત્રા માત્રા તું ઊભો થા, જાવું છે આપણે. એટલે ઓલા એ માત્રાએ કીધું કે કેમ મહારાજ, અટાણે ક્યાં જવું છે? અત્યારે તમે વરસાદ તો જુઓ, આ મુશળધાર પડે છે, એટલે અત્યારે ક્યાં જશો? અને ત્યારે કીધું કે ના, તમે તૈયાર થાઓ, ઘોડી પલાણો, અબ ઘડી અત્યારે જ જવું છે. હવે આજ્ઞાંકિત તો માત્ર હતો જ તે, એને સેવા ભક્તિમાં જ તે એનું જીવન પણ હતું એવું, એટલે આજ્ઞા શ્રીજી મહારાજની એ પાલન કરીને પોતે શૈયા તજી દેશે અને માણકી પલાણી અને સાથે પાછો પોતાનો ઘોડો હતો ને એ તૈયાર કરી નાખ્યો અને એ પણ પોતે તૈયાર થઈ જાય છે. અને એ મેઘલી રાત તો આમ જામી હતી, આમ સાંભેલાની આમ ધારે વરસાદ વરસતો હતો અને એ સૌરાષ્ટ્રની ધરતી છે ને જાણે આમ જળ બંબાકાર થઈ હોય ને એવું દેખાતું હતું. અને ખરેખર એવા સમયની અંદર ભયંકર ગર્જના થતી હતી અને પાછો આ બસ વાદળાનો કાફલો એક જગ્યાએથી બીજી જગ્યાએ પંચાળા પ્રદેશની અંદર ધરતી માથે વહી રહ્યો હતો અને શ્રીજી મહારાજની એ અપલક આંખો અગોચરમાં પોતે વિહરી રહી હતી અને આમ રૂમઝૂમ કરતી એ શ્રીજી મહારાજની એ પ્રિય ઘોડી માણકી આવી અને શ્રીજી મહારાજ તો કેશવવાળી સવારી અને રેશમી સરકરા ઝાલીથી અને પેગડે પગ દીધો ને સવાર પોતે થાય છે. પણ હજુ છે ને આ માત્રાને મન છે ને કુતૂહલ શમ્યું નહીં અને એના મનની અંદર પ્રશ્નોની એ વિટામણા શરૂ થઈ ગઈ કે અત્યારે આ મહારાજ કેમ તૈયાર થાય છે અને અત્યારે ક્યાં જવું છે. એટલે એણે તો કહી જ દીધું કે મહારાજ કઈ બાજુ ચાલવું છે? આ બાજુય પાણી છે ને પેલી બાજુય પાણી છે અને આ સાળંગપુરને 3 નદીઓ ભેટી છે. એટલે પ્રભુ તમે થોડુંક જોવો તો ખરી. અને બધી નદીઓ પાછી એક થઈ છે અને ધોળા ઉતાવળીને ફલગુ આ ત્રણેય નદીઓ અત્યારે તમને જો એક થતી જોવા મળે છે, તો આમાં આપણે ક્યાં ગજ વાગશે? ગઢડે નહીં જઈ શકીએ, કારિયાણી નહીં જઈ શકીએ, બોટાદ પણ નહીં જઈ શકીએ અને બરવાળા નહીં જઈ શકીએ. એકઈ જગ્યાએ એકઈ દિશામાં આપણે પહોંચી નહીં શકીએ, કારણ કે અત્યારે બધી જગ્યાએ જળ હિલોળે ચડ્યું છે અને વરસાદે હજી એમનામ વરસે છે, વરસાદ પણ શાંત થયો નથી. એટલે આ સમયે આપણે ક્યાં જવું છે અને તમારે ક્યાં જવાનો ઉદ્દેશ છે? એટલે માત્ર ધાધલ તો આવી રીતે બોલ્યા રાખે, પણ શ્રીજી મહારાજે બહુ કાંઈ ધ્યાન દીધું નહીં. એટલે એ તો પોતાની જ તે લીલાને માણી રહ્યા હતા અને જવાનું એકવાર નક્કી કર્યું. પછી ફેરવે તો શ્રીજી મહારાજ શાના? ફેરવે તો નહીં જ તે ભગવાન, અને ભગવાન તો સર્વસ્વ સર્વશક્તિમાન, બધુંય કરી શકે અને એમની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી, કારણ કે ભગવાન બધુંય જાણે, સર્વશક્તિમાન ભગવાન જ છે. પરંતુ આ માત્ર ધાધલને તો આવી રીતે પ્રશ્નોનું વિટામણું હતું એટલે પ્રશ્નો પૂછી નાખ્યા. તોય શ્રીજી મહારાજે તો એમ જ કીધું માત્ર આપણે છે ને કારિયાણી જવું છે, આપણે બરવાળાએ નથી જવાનું અને બોટાદે નથી જવું અને ગઢડાએ નથી જવું, આપણે કારિયાણી જવું છે. એટલે માત્ર ધાધલે કીધું પણ મહારાજ થોડુંક આપણે ખમી જઈએ, કારણ કે આ ઉતાવળી ફલ્ગુના પાણી છે ને જો ઉતરતા વાર નહીં લાગે અને હમણાં તો ઉપરવાસના ઘોડાપુર આવ્યું છે અને મોસું જણું થયું છે એટલે ઉતરશે નહીં.
એટલે કાલે આપણે સીધા આવશું, કાલ સવારે વહેલા જશું. બસ હવે રાગમાં તો રમતા બે ઘોડા નદી કાંઠે આવીને ઊભા રહ્યા, અને શ્રીજી મહારાજે માણકીએ તો પ્રભુના આમ પ્રીતમાં ડચકારે પાણીમાં ઝંપલાવ્યું, અને માત્રાએ પણ પોતાનો ઘોડો નદીમાં પાણીમાં નાખ્યો. મહારાજ તો આ વખતે સાંભળવા કાંઈ તૈયાર જ નહોતા, કારણ કે એમને મન તો એક ઈ સીતબાના એક ઈ પ્રેમની જે ભક્તિ, જે ભાવના શુદ્ધ હતી ને, આ ભાવનાને એમને પૂરી કરવી હતી. અને બે કાંઠે ફાટફાટ જતી આ નદીઓના નીરની અંદર એ મોટા લોટ ઉછળતા હતા, ને મધરાતે જામી હતી, ને આવળ બાવળ બોરડિયું, ખીજડા, લીમડા, આ બધા વૃક્ષો છે ને આ નદીના પાણીની અંદર પોતે તણાતા હતા. અને એમાંય તે ગાયો ને ભેંસો ને ગાડર ને બકરાના ઝૂડ પણ તણાતા હતા. એટલે શ્રીજી મહારાજે આ બધું જોયું એમને, અને એક અમી નજર કરી. જો ભગવાન છે ને પોતે દયાળુ સ્વભાવ એમનો જોવા મળે છે, અને ભગવાન જો ભક્ત વત્સલ છે એ વાત તો સાચી, પણ કેટલા દયાળુ સ્વભાવના છે. તો આપણે ગમે એટલા કર્મો ખોટા કર્યા હોય ને, પણ આપણે એક ભગવાનના શરણે જઈએ, ભગવાનનો એક આશરો લઈએ ને, તો આપણા દરેક પ્રકારના એ ખરાબ કર્મોનો વિનાશ કરનાર એ ભગવાન સર્વશક્તિમાન છે. અને એ આપણા એવા ખરાબ કર્મો સામે જોતા પણ નથી. જો આ ભગવાનની ખરેખર એક મોટામાં મોટી વિશેષતા છે. બાકી અત્યારે અંદર આપણે જોતા હશું કે કોઈક એક તમે 17 કામ કરો ને એક કાર્ય ન કરો ને છતાં પણ માણસો સંબંધ તોડી નાખે છે. એટલે કે એને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ પોતે સંબંધ નિભાવતા નથી. પરંતુ ભગવાન કેટલા દયાળુ છે કે આપણા એવા ખરાબ કર્મો સામે જોતા જ નથી, પણ આપણો સારો ચોપડો હોય ને, શાસ્ત્રીજી મહારાજ તો ઘણી બધી વખત કહેતા કે અમે છે ને જમાનો જ ચોપડો રાખીએ છીએ, ઉધારનો ચોપડો જ રાખતા નથી. એટલે કે આપણા એવા અવગુણ એ સામું જોતા જ નથી. તો જો આ ભગવાન અને આ સત્પુરુષની એક વિશેષતા છે. અને એ દયાળુ એ અમી નજર કરીને શ્રીજી મહારાજ એ મનોમન એટલું જ બોલ્યા કે 4 પગ વાળા છે ને પશુ ડૂબે નહીં. અને આગળ હેમખેમ નીકળી જવાની એ કરુણા શ્રીજી મહારાજે કરી. અને ખરેખર ત્યારે 4 પગ વાળા જેટલા પણ પશુઓ હતા ને એમને કાંઈ થયું પણ નહીં. પણ હવે છે ને માત્રા ધાધલનો ઘોડો હતો ને, એ આ પૂર જોઈને તો હેપતાઈ ગયો, કારણ કે એ થોડી માણકી હતી, એ તો માત્રા ધાધલનો ઘોડો હતો, એ ભગવાનનો થોડો ઘોડો હતો. અને પાણીમાં પડ્યો અને આમ ભેયો હવાય ત્યાં દેવા લાગ્યો, અને માથે 7 મણની પાછી કાયા હતી, એટલે લોટકો ઘોડો પણ પૂરમાં ઘસડાઈ ગયો, લોઢમાં ફંગોળાઈ ગયો. અને માત્રા ધાધલે કીધું કે એ મહારાજ આવી મને બચાવો, હું તો હવે હે ને મારે તમારી સાથે આવું નથી, હું પાછો જાઉં છું, આ તો જીવનું જોખમ છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે ભલે, અમે તો છે ને અત્યારે જ તે અમે ત્યાં કાર્યાણી પહોંચવાના શિવી, તમારે જવું હોય તો જાઓ. અને પૂરની સાથે તો ગેલ કરતી, તરવર તરવર પગલા ભરતી, એ હરિવરની હાથમાં એક રમતી દેવમણી જેવી આ માણકી, એ તો આમ જાણે આજે રમત રમવા આવી હોય ને એવા ચિત્રો ઊભા થયા. અને એ મહારાજ સાથે પોતે કાર્યાણી જવા માટે એ માણકી ઘોડી પણ એક પણ ડગલું પાછું નથી માંડતી, એ આગળ આગળ જ જાય છે. અને એ તેમની માથે બેઠેલા ભગવાન ના એ જરૂર વસ્ત્રો પણ પલળી ગયા હતા. પણ શું થાય, શ્રીજી મહારાજે એની કાંઈ પણ પ્રકારની પરવા નહોતી કરી. જો ભગવાન અને સંત રહ્યા ને, એ જ્યારે ભક્ત ઉપર રાજી થાય ને, પ્રસન્ન થાય ને, અને તમારી શુદ્ધ ભાવના જોઈને પ્રસન્નતા આપે જ છે ભગવાન, ત્યારે એ પોતાનું કાંઈ જોતા નથી. માત્ર તો માંડ માંડ પૂર સાથે તણાતા તણાતા ખાંભડા નજીક કાંઠો ચડ્યો. અને એમને આશ્ચર્ય માત્રા ધાધલને ત્યારે એ થયું કે આ માણકી તો નીકળી, અને આ મારો ઘોડો કેમ નો નીકળી શક્યો? આ મારો ઘોડાને જ મેં ઘણા બધા સમયથી આટલું બધું ખવડાવું છું ને પીવડાવું છું, પણ છતાં માણકી ઘોડી નીકળી ગઈ, મારો ઘોડો ન નીકળો. અને એવી જ રીતના નાના તે જાય છે અને પોતે પાછો રિટર્ન થાય છે. પરંતુ અહીંયા તો શ્રીજી મહારાજ તો પોતે એ જવાનું તો ઠાન કરી જ નાખ્યું હતું, એટલે પાછા નહોતા પડ્યા. અને કાર્યાણીના દરબારમાં એ વસ્તા ખાચરની ડેલીએ, અને સામે એ સીતબા પણ પોતે શયન ગૃહની બારીમાંથી એક માથું ઉત્તર દિશા તરફ ડોકાઈ રહ્યું હતું. શા માટે? કે હમણે આવશે. અને પાછું પલળતું પણ એમનું માથું હતું. અને ખરેખર એ હતા એ સીતબા કે હમણે આવશે મહારાજ એ મારા આંગણે, અને એમની સેવા ચાકરી ભક્તિ એમને કરીશ. અને મધરાતે શ્રીજી મહારાજની યાદની અંદર તો એ સીતબા પોતે એમની નીંદ તો ઉડી જ ગઈ હોય છે.
અને આશ્ચર્ય સાથે એક વીજળીનો ઝબકારો થયો ઘોડી ઉપર, અને અસવાર જોયા, ફરી વખત વીજળીને એક ચમકારો થયો, વસ્ત્રો ચમક્યા નક્કી માણકી, અને અણસાર તો એમને આવી જ ગયો, અને મનની અંદર અને મનોમન બોલાઈ ગયું, ઓહો માણીગર શ્રીજી મહારાજ પધાર્યા. અને આમ સીતબાનું હૈયું ને હાથ નો રહ્યું, અને જાણે કે આમ હમણાં બહાર આવી જાય ને એવી એમને ભાવના આવી ગઈ. અને વરસાદનું તાંડવ તો પાછું શાંત નહોતું થયું, એમનામ ચાલુ ને ચાલુ, જળથી બસ લથપથ શ્રીજી મહારાજના દર્શન, અને અદ્ભુત હતા એ સીતબાને દર્શન થયા. અને તરબર પાઘનું વજન, અને પાછું નીતરતા પાણીમાં તે રેલાઓથી એ વદન કમળ શોભતું હતું. અને સીતબાએ તો ઝટપટ ધણીને કીધું, જગાડ્યા કે ઉઠો, શ્રીજી મહારાજ પધાર્યા છે. એટલે પહેલા જ તે એમને કીધું કે આ મહારાજ અત્યારે ક્યાંથી હોય. એટલે વસ્તા ખાચરને કઈ વિશ્વાસ જ નથી આવતો, કારણ કે આવી પરિસ્થિતિની અંદર, આવા મુશળધાર વરસાદની અંદર ભગવાન કેમ અહીંયા આવે અત્યારે. પણ ફરી વખત સીતબાઈ એમને જગાડ્યા અને કીધું જટ નીચે હાલો. અને પછી તો નીચે બંને આવે છે, વસ્તા ખાચર ને સીતબા. અને શ્રીજી મહારાજે પછી ચપળતાથી પેગડું પણ છોડ્યું, અને માણકીની જે સરક હતી એ આપા વસ્તાને પણ ઝાલી લીધી ત્યારે, અને કીધું, અરે મહારાજ તમે અટાણે ક્યાંથી આવ્યા. અને જવાબમાં બસ શ્રીજી મહારાજ મંદ સ્મિત હતું, બીજું કાંઈ નહીં. અને આમ નેત્રોની અંદર આમ કરુણાસભર વાત્સલ્ય હતું. અને આવીને તે સીતબાને કીધું કે લાવો બા, જે હોય તે, ભૂખ મને બહુ લાગી છે. એટલે મહારાજે સીતબા પાસે પછી ભોજન પણ માગે છે. એટલે ત્યારે સીતબાએ કીધું કે મહારાજ તમે અહીંયા બેસો, તાપો, હમણે હું ઘડીકમાં તૈયાર કરીને દઉં. અને સીતબાએ તો તૈયારી કરવા માંડી, તાપણું કર્યું. વસ્તા ખાચરે પોતાના નવા નકોરા જે વસ્ત્રો હતા એ શ્રીજી મહારાજને ધર્યા, અને વસ્ત્રો બદલીને શ્રીજી મહારાજ રસોડે પધાર્યા. અને એ સાગા માંચી પર પોતે બિરાજે છે. અને તાપણી તાપતા શ્રીજી મહારાજને જોઈને એ જે સીતબાના જે બે નયનો હતા ને એ તૃપ્ત થતા નહોતા. અને સીતાબાને એક પોતે એક મધુમહી મગન ભઈ જેસે મખિયા એવો ઘાટ પણ એમને થઈ ગયો. અને મધરાત તો ક્યારની વીતી ગઈ. હરિવર તો આજ પોતાના ભક્તને આમ લાડ લડાવવા આવ્યા હોય ને એમ સીતબા એક પછી એક વાનગીઓ તૈયાર કરતા જાય, અને શ્રીજી મહારાજ એ આરોગતા જાય. અને શ્રીજી મહારાજની વાતો સાંભળતા સાંભળતા ક્યાં સમય પસાર થઈ ગયો ને એ આ સીતબાને અને આ વસ્તા ખાચરને એ ભાન નથી રહેતું. અને નિંદ્રા તો ક્યારની ઉડી જ ગઈ હતી. અને સવારનો કુકડો બોલ્યો ને ત્યારે ખબર પડી કે આ વહાણું વાઈ ગયું ને સવાર પડી ગયું. અને કરુણા ભીની નાથ આજ રાત્રિના 4 વાગ્યે વિચાર કરો, એક ભક્તનો ભાવ પોતે અંગીકાર કરતા હતા. અને આ ભાવ કયો હતો? એ શુદ્ધ પ્રેમ ભાવના હતી. એ શુદ્ધ પ્રેમ ભાવનાના લીધે ભગવાન પણ પોતે એ બંધાઈ ગયા, અને એમની અંતરની ભક્તિને પોતે સ્વીકારતા હતા અને પોષણ આપતા હતા. અને પોતે પધારે છે આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ. અને સીતબાની વિનંતીથી મહારાજ તો પછી વસ્તા ખાચરના બીજા ઓરડામાં ઢોલિયા ઉપર પોઢ્યા. જો શ્રીજી મહારાજને ખરેખર પરમહંસોએ છે ને એક ભક્ત વત્સલ કરીને વંદન કર્યું, અને એવી સ્તુતિ કરીશ કે તમે ભક્ત વત્સલ છો. તો ખરેખર શ્રીજી મહારાજ ભક્ત વત્સલ છે. એક બીજો પણ પ્રસંગ જુનાગઢની અંદર, એક નાનકડો એવો બાળકની એને મનની અંદર એવું થયું કે ભગવાન મારી હાથી અંબાડીએ શોભતા શ્રીજી મહારાજ હતા, કે આ મારી કાંકડી રહે ને 3 એ ભગવાન આરોગે. અને શ્રીજી મહારાજે મનોમન અંતર્યામી પણ બધું સમજી ગયા કે આ બાળકને ઈચ્છા છે કે હું કાંકડી આરોગું. અને બધાય વચ્ચે આખું ગામ ભેગું થયું હતું, છતાં પણ એ શ્રીજી મહારાજે કેચ થ્રો કરવાની એક્શન કરી. અને 1, 2 અને 3 એ હાથી ઉપર સવાર હતા, ને ત્યાં એમને કેચ પકડ્યો. એટલું જ નહીં, કાંકડીને 3 કાંકડીઓ આરોગે પણ છે. તો ખરેખર જો ભગવાન ભક્ત વત્સલ છે, કારણ કે ભક્તિમાં એ સીતબા ચઢે કે વસ્તા ખાચર એ આમ નક્કી કરવું મુશ્કેલ ગણી શકાય. અને વારસાની સંપત્તિ તે આપા વસ્તાએ તે શ્રીજી મહારાજ ઉપર જ્યારે નોછાવર કરી દીધી ને, તો જો એનું કોઈ પ્રેરક બળ હોય ને તો આ સીતબા હતા. કારણ કે સીતબાએ ઘણી બધી વખત આ વસ્તા ખાચરને પણ એ પોતે આવી રીતના પ્રેરણા આપતા હતા. અને શ્રીજી મહારાજ સાથે સમાગમમાં રહેવા માટે અવારનવાર પ્રેરતા હતા કે તમે આ બધું કામકાજ તો ચાલશે જ તે, પણ તમે ભગવાનનો આ સમાગમ કરો, તમે એમની કથા વાર્તા સાંભળો, એમની સેવા ભક્તિ કરો. જો ખરેખર એક આદર્શ પત્ની કોને કહેવાય, પતિવતા સ્ત્રી કોને કહેવાય,
કે પોતાનું તો કલ્યાણ કરે પણ સાથે સાથે એના સંબંધની અંદર જે કોઈ આવે ને એનું પણ કલ્યાણ કરે ને એને ખરેખર પતિવ્રતા સ્ત્રી કહેવાય. એકવાર તો વરતાલ જતા હતા શ્રીજી મહારાજ અને માર્ગની અંદર કારિયાણી રોકાયા અને વસ્તાની સાથે આવવાનું કીધેલું. એટલે તેણે તો કીધું મહારાજ આ ઓરડાના છે ને છાપરા નવા કરવાસ અને વાંસ ને વળિયું બધી નખાવી છે અને નળિયાય ચઢાવવા છે, કારણ કે કાટ લેવા છે ને ગાડા ભાવનગર ગયા છે અને અત્યારે નીકળાય એમ છે નહીં, પણ હું આ પાછળથી હું અવશ્ય આવીશ. એટલે શ્રીજી મહારાજે છતાં એને આગ્રહ શરૂ જ રાખ્યો, પણ છતાં એ માન્યા જ નહીં. પરંતુ ત્યારે સીતબાઈએ જ્યારે મહારાજને એના વસ્તા ખાચર હતા એમને વાત કરી કે મને સ્ત્રીનો દેહ મળ્યો, નહીતર છે ને આ પરબ્રહ્મ પુરુષોત્તમનો આમ પડછાયો બની રહું ને, પણ શું થાય હવે. તો જો આવી એમને એક પ્રકારની નિષ્ઠા હતી, ભક્તિ હતી. શ્રીજી મહારાજ આમ તો કારિયાણી વારંવાર પધારતા. એકવાર છે ને દિવાળીના દિવસે તે અન્નકૂટોત્સવ કરેલો, એટલે એકવાર સીતબાઈએ છે ને પોતાના 5 વર્ષનો એક બાળક એ જયતા ખાચર ને શ્રીજી મહારાજ પાસે મોકલો. એટલે ત્યારે એની સાથે છે ને શ્રીજી મહારાજે રમત ઘણી બધી કરી. એટલે શ્રીજી મહારાજ તો ત્યારે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કોઈ ભક્તિ આમ કેરીઓ મૂકેલી, એટલે જયતા ખાચરનું મન કેરી લેવા લલચાયું. અને સ્વાભાવિક છે તે માણસ કોઈક પણ બાળકને તમે ચોકલેટ આપો કે મીઠાઈ કે ફળ તમે આપો અથવા દેખાડો તો લલચાવાનું જ છે મન એનું. એટલે આ જયતા ખાચરનું મન લલચાઈ ગયું. એટલે શ્રીજી મહારાજે મનોમન જાણી જ લીધું હતું. એટલે જયતો આમ કેરી લેવા જ્યાં હાથ લાંબો કરે ને શ્રીજી મહારાજ કેરી લઈને બાજુ મૂકી દે અને પલંગ ફરતો ફરતો ફર્યા રાખે. એટલે શ્રીજી મહારાજે કેરીઓ લઈને બીજી બાજુ મૂકે તો જયતો ખાચર ત્યાં જાય. પણ હવે જયતા ખાચર રહ્યા ને પોતે થાકી જાય. હવે 5 વર્ષનો જ બાળક અને હવે એ થાકી જાય. શા માટે? કારણ કે મહારાજ કેરીઓ લેવા દેતા નથી. પણ શ્રીજી મહારાજે ત્યારે એને કીધું તું એમ કર કે તારી આ સોનાની જે ઉતરી છે ને એ મને આપી દે તો હું તને કેરી આપું. એટલે તરત તે છે ને જયતાએ છે ને સોનાની ઉતરી કાઢી આપી અને શ્રીજી મહારાજે એને કેરી પણ આપી. અને એ જયતા ખાચર પોતે ખુશખુશાલ પણ થઈ ગયો અને એની મા પાસે ચાલ્યો જાય સતીબા પાસે. પરંતુ ત્યારે શ્રીજી મહારાજે એ સભાજનોને આ બધા સંતો એ પરમહંસો હરિભક્તો બેઠા હતા અને તેમને એક મર્મ સાથેની વાત કરી. આ પ્રસંગ તો એમને ઉપજાવ્યો, પણ આ પ્રસંગ પછી એમને શું મહિમા કીધો કે જો આપણો આ જીવ રહ્યો ને એ આ નાના બાળક જેવો છે, અજ્ઞાની છે. અને ખરેખર જો આ સાંકળામાંથી ગાડા ભરીને કેરીઓ આવે પણ બાળકને એની કંઈ કિંમત નથી. એમ ભગવાનને મૂકીને જીવ છે ને વિષય માટે અમૂલ્ય દેહ વેડફી નાખે છે. એટલે જો આના ઉપર આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને તો આપણને ખ્યાલ આવે. આમ તો 5 અનાદિ તત્વો છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ જીવમાં તે પાછા 84 લાખ યોની આવે અને આ 84 લાખ યોનીની અંદર આપણે અનંત જન્મોથી ભટકીએ છીએ. જો આ એકની એક વાત સમજવા જેવી છે. આપણે ઘણી બધી વખત આ સાંભળ્યું જ હશે પણ જીવનમાં દ્રઢ નથી કર્યું ને, એટલે હું તમને ઘણી બધી વખત આ વાત કરું છું. એમ આપણે આ અનંત જન્મોથી ભટકીએ છીએ. કેવી રીતે ભટકીએ છીએ? એ વિષયોમાંથી, એ સ્વભાવોમાંથી બહાર આવતા જ નથી. એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાં જ બહાર નથી આવતા. એ ઇન્દ્રિયો પ્રત્યેનું આપણું ખેંચાણ રહ્યું ત્યાંથી બહાર નથી આવતા. ભરત રાજા, જે ભારત નામ એમના ઉપરથી પડ્યું, એવા ભરત રાજા પોતે એ રાજપાઠ બધું છોડ દે છે. એમની પાસે ધન, સંપત્તિ, સત્તા બધું ત્યાગ કરીને ક્યાં જાય છે? વનની અંદર એ ભગવાનની પ્રાપ્તિ માટે. પણ કેમાં એમનું મન લલચાણું? એક વિષયની અંદર, એટલે કે મૃગલાની અંદર જીવ બંધાઈ ગયો. એમ આપણે તો વિચાર કરો ક્યાં ક્યાં આપણે જીવ ચોંટ્યા છીએ. એક વ્યક્તિ હોય, આપણો જ એક વિચાર કરો, મોબાઈલની અંદર જીવ ચોંટી ગયો. મોબાઈલ મૂકવાનું મન નથી થતું. ટીવી જોવાની અંદર, ફિલ્મો જોવાની અંદર, એ હિન્દી સોંગ સાંભળવાની અંદર કે પછી સારું સારું ખાવાની અંદર આપણા કેવા જીવ ચોંટે છે. તો આ ભરતજીને તે એક મૃગલામાં જીવ ચોંટ્યો હતો અને એમાં બીજો જન્મ એમને મૃગલાનો મળ્યો. પણ આપણે તો ક્યાં ક્યાં જીવને આ વિષયોની અંદર આપણે ગરકાવ થઈ ગયેલા છીએ. તો શું ખરેખર આપણે આમાં બ્રહ્મરૂપ થઈ જઈએ? જો એમ બ્રહ્મરૂપ ન થઈ જઈએ, એમ ખાલી આપણે મનોમન છે ને થોડીક આપણે અહંકારથી કહીએ
કે ના ના ભાઈ કલ્યાણ થઈ જશે, થઈ જાય કલ્યાણ, પરંતુ જો આ બધાય પ્રકારના સ્વભાવો અને ઇન્દ્રિયો પ્રત્યેની જે આસક્તિ રહીને એ આસક્તિમાંથી બહાર આવવાનું છે, અને તો જ આપણે સુખેથી ભગવાનનું ભજન કરી શકીશું. જો આ સીતબાઈના જીવનની અંદર આ જોવા મળે છે, અને ત્યારે આપણને ખ્યાલ આવે એટલે આ જીવ રહ્યો ને એ બાળક જેવો અજ્ઞાની છે. અને એવું જ આપણે થાય છે, નાની નાની બાબતોની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. હવે માતા પિતા હોય એના છોકરાઓમાં ફસાય, છોકરા હોય પાછા મા બાપને, એની પત્ની ને, આવા કેટલાય વિષયોમાંથી આપણે કોઈ જો યાદ રાખવું, વિષયોમાંથી ક્યારેય તૃપ્તિ નથી થવાની. યયાતિ રાજાનું આખ્યાન ભાગવતની અંદર આવે છે, તો એમને 10,000 વર્ષ સુધી એ સ્ત્રીઓને આ બધું ભોગવ્યું પણ તૃપ્ત ન થયા. તો એમ આપણે ત્યાં વિષયોમાંથી ક્યારેય તૃપ્તિ નથી થવાની. ગુણાતીતાનંદ સ્વામી પોતાની કલમોની અંદર લખ્યું છે, વાતોની અંદર એક કલમ એવી લખી છે કે છે ને કોઈએ પણ મોટાએ કે કોઈ સંતોએ કે ગ્રંથની અંદર એવું નથી લખ્યું કે વિષયોમાં સુખ છે, બધા દુઃખ છે ને એવું લખ્યું છે. એટલે કોઈ મોટાએ કલમ નથી કરી. તો જો લખ્યું નથી કે વિષયોમાં, એટલે ગમે એટલું ભોગવશું ને એ ભોગવવાની જ ઈચ્છા થશે, પણ એમાંથી આપણે તૃપ્ત થઈને પૂરું કરી નાખવાનું, એમાં આસક્ત નથી થવાનું. એટલે આ જીવનમાં એક ધ્યાન રાખવું, બાળક ઘોડે આપણે કરવાનું નથી. એમાં જીવ છે ને ખરેખર આપણે અમૂલ્ય આપણને દેહ મળ્યો છે, મનુષ્યનો દેહ, એમાંથી ભગવાનની પ્રાપ્તિ રહીને આ જ એક મુખ્ય લક્ષ્ય આપણો હોવો પડે. અને છેલ્લો એક પ્રસંગ કહીને આપણે આખ્યાના પૂરું કરીએ કે આમ તો શ્રીજી મહારાજ તો આ વસ્તા ખાચરની અવારનવાર પોતે સંભાળતો લેતા. એટલે એકવાર એમનો હાથ પાક્યો, એટલે ગઢડેથી તે નિત્યાનંદ સ્વામીને ખબર કાઢવા ખાસ શ્રીજી મહારાજે મોકલ્યા કાર્યાણી કે જાઓ તમે આ વસ્તા ખાચરની ખબર કાઢી આવો. પછી તો ગોપાળાનંદ સ્વામીને મોકલા, અને ખુદ શ્રીજી મહારાજ પોતે ખબર કાઢવા માટે આવે છે. અને સીતબાના તો પીઠ બળથી વસ્તા ખાચરે તો શ્રીજી મહારાજને રાજી કરી દીધા. અને જ્યારે તેઓ અક્ષરવાસી થયા ને, હવે ત્યારે એમનું કારજ કરવા જેટલી સ્થિતિ છે ને સીતબાને નહોતી. જો ભગવાનના ભક્તો હોય ને તો એવું નહીં માની લેવાનું કે આપણી પાસે ધન હશે, સંપત્તિ હશે, પૈસા આવડત બધું હશે જ, તે બંગલા હશે. કોઈ એવી રીતના તો ભગવાનની ભક્તિ કરવાનો એ ઉદ્દેશ હોય ને તો એ આપણે કાઢી નાખવાનો મનમાંથી કે તમે ભગવાનની ભક્તિ કરશો ને પૈસાવાળા થઈ જશો, સુખી થઈ જશો. આવા સીતબાના જીવનની અંદર તમે આવા પ્રસંગો આપણે સાંભળ્યા, કેવી ભગવાન પ્રત્યેની એ અનન્ય નિષ્ઠા હતી અને આ પ્રેમ હતો જોવા મળ્યો. કે મુશળધાર વરસાદમાં પણ શ્રીજી મહારાજ પોતે સાળંગપુરથી એ બધી નદીઓ ભલે આમ ભેગી કેટલી તે વરસાદ બધે નદીઓ ભરાઈ ગઈ હતી, માણકી ઘોડી ચાલી ન શકે એવી અસમર્થ જ હતી, પણ શ્રીજી મહારાજે એમની શુદ્ધ ભાવના જોઈને તેઓ ત્યાં ગયા. તો જો આમ એક સ્થિતિ રહીને સીતબાની એ આર્થિક સ્થિતિ નહોતી સારી. એટલે આ પુત્ર માણસુર ખાચરે તો લાઠીદળ પોતે જાય છે ને જયરામ પટેલ પાસે ઉછીના નાણાં માંગ્યા. પરંતુ આ જયરામ પટેલે કીધું પ્રથમ તો કે આ તમારી પાસે કંઈક ગીરવે મૂકવા જેવી કોઈ સોના રૂપાની જણસો હોય ને એ કાંઈ છે નહીં, એટલે હું તમને રૂપિયા આપું નહીં. અને સ્વાભાવિક છે, અત્યારે પણ આપણે જોતા હશું, હવે અત્યારે નવી ફેશન થઈ અને નવું અત્યારે આવી ગયું કે આપણે હોમ લોન, ગોલ્ડ લોન આવી રીતે લોન લેતા હોય તો કાંઈક ગીરવે તો મૂકવું પડે ને, તો તમને એ પૈસા આપે, એમ નામ તો કાંઈ આપે નહીં. તો એણે પણ કહી દીધું કે નહીં, એવી રીતના નહીં થાય. હવે આ વાતની જાણ છે ને શ્રીજી મહારાજને થઈ. એટલે શ્રીજી મહારાજે તો છે ને પટેલને દર્શન દીધા ને એટલું કીધું કે દરબારનું કારજ છે ને તમારે જ કરવાનું છે, અને એક પૈસોય તમે લેતા નહીં. એટલે પટેલે રાજીપે જવાબદારી ઉપાડી લીધી, કારણ કે ભગવાને દર્શન આપ્યા હતા. અને જીવનના એક અંત સુધી છે ને શ્રીજી મહારાજ એ આ કાર્યાણીના સીતબાના પડખે ઊભા રહ્યા હતા, અને ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતે એમના કાર્યો પણ કરેલા. તો જો આવા ધન્ય છે સીતાબાની એ ભક્તિને, કારણ કે એ સીતબાના જીવનની અંદર એ ભક્તિના પ્રતાપથી જ તે એ ભગવાન વશ થયા હતા. તો આપણે પણ આપણા જીવનની અંદર આવી ભક્તિ રાખવાની છે. જો એ હૃદયમાં ભગવાન પ્રત્યેની જો એ અડગ પ્રતીતિ હશે ને, એ નિષ્ઠા હશે ને, તો દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હોય ને એ તમારી શ્રદ્ધાને ડગાવી નહીં શકે. અને ખરેખર આવા પ્રસંગો ઉપરથી આપણને ચરિતાર્થ થતું જોવા મળે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ એ કાર્યાણીના સીતબાના જીવનની અંદર
એમના હૃદયની અંદર એક મૂર્તિ વસતી હતી. તો એવી જ રીતે અમે પણ શ્રીજી મહારાજની અને એવા સત્પુરુષની મૂર્તિ અમે અંતરમાં ધારીએ. ખરેખર એમનું મન કર્મ વચને જોડાઈએ અને ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ અમે એવી નિષ્ઠા રાખીએ જેથી ભગવાન અને સંત રાજી થાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખરી ભક્તિ જેમ કારિયાણીના સીતબાના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે એવી ભક્તિ અમે પણ કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.